નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। તો ચાલો જાણીએ આજે સોનું અને ચાંદીમાં કેટલો વધારો થયો કે પછી ઘટાડો। આ સાથે અમે તમને જણાવીશું કે આજે 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો ભાવ શું ચાલે છે અને આ સાથે જાણીશું કે આજે સોના અને ચાંદીના વર્તમાન ભાવ શું છે। આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે, પરંતુ એ પહેલાં દરરોજના સોના અને ચાંદીના નવનીતમ ભાવ અને સમાચાર મેળવવા માંગતા હોય તો અત્યારે જ અમારી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો। જો વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા બધા સગા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો। આજના 18 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો આજના 18 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો 1 ગ્રામ સોનાનો ભાવ 11,471, 8 ગ્રામ સોનાનો ભાવ 91,768, 10 ગ્રામ સોનાનો ભાવ 1,14,710, 100 ગ્રામ સોનાનો ભાવ 11,47,100 રૂપિયા। આજના 22 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો 1 ગ્રામ સોનાનો ભાવ 14,020, 8 ગ્રામ સોનાનો ભાવ 1,12,160, 10 ગ્રામ સોનાનો ભાવ 1,40,200, 100 ગ્રામ સોનાનો ભાવ 14,02,000 રૂપિયા। અને હવે આજના 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો 1 ગ્રામ સોનાનો ભાવ 15,295, 8 ગ્રામ સોનાનો ભાવ 1,22,360, 10 ગ્રામ સોનાનો ભાવ 1,52,950, 100 ગ્રામ સોનાનો ભાવ 15,29,500 રૂપિયા। આજે સોનાના ભાવમાં વાત કરીએ તો ફરી એકવાર નાનો એવો ઘટાડો થયો છે। 18 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 100 ગ્રામે 4,500 રૂપિયાનો ઘટાડો થયો છે। 22 કેરેટ સોનાની અંદર પ્રતિ 100 ગ્રામે 5,500 રૂપિયાનો સુધારો થયો છે અને 24 કેરેટ સોનાની અંદર પ્રતિ 100 ગ્રામે 6,000 રૂપિયાનો છે ઘટાડો જોવા મળી રહ્યો છે। આગામી દિવસોની અંદર ગોલ્ડમાં હજી પણ અમુક જે ફેરફારો છે આપણને જોવા મળી શકે છે। આજના ચાંદીના ભાવની વાત કરીએ તો 1 ગ્રામ ચાંદીનો ભાવ 260, 8 ગ્રામ ચાંદીનો ભાવ 2,080, 10 ગ્રામ ચાંદીનો ભાવ 2,600, 100 ગ્રામ ચાંદીનો ભાવ 26,000, 1 કિલો ચાંદીનો ભાવ 2,60,000 રૂપિયા। આજે ચાંદીના ભાવમાં અનચેન્જ જોવા મળ્યા છે, પરંતુ જે સિલ્વર ETF છે અને ગોલ્ડ ETF છે એમાં મિત્રો નાના મોટા ઘટાડા જોવા મળ્યા હતા। આગામી દિવસોની અંદર સિલ્વરમાં પણ મોટી મૂવમેન્ટ છે એ જોવા મળે એવી કોઈ પણ સંભાવના હાલ જોવા નથી મળી રહી। તો મિત્રો, આ હતા આજના સોના અને ચાંદીના તાજા સમાચાર અને બજાર ભાવ। જો તમને વિડીયો ગમે તો લાઈક કરો, તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી પણ વિડીયોને ખાસ શેર કરો અને જે પણ મિત્રો આપણી આ ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો।